તાલાવેલી નિરાકાર પ્રભુની પ્રાપ્તિ કરવાની તાલાવાલી કરવી છે, જે એકમાંથી અનેક થઈ ગયેલા આપણે આ બધા એકબીજાને એકમાં જ જોવા જાણવા માટેની આપણને તાલાવેલી રાખવી જોઈએ. તો નાભી, હૃદય અને આ બ્રહ્માંડ આકાશથી પરે એવા મહાકાશમાં આપણું મૂળ અંશ આત્મા રહેલો છે. અને તે જેમ સિનેમાના જોવાના શોખીનને તેને ભેટો થાય છે, તો પછી આપણને આપણા મૂળ કર્તવ્ય તરફ આગળ વધવું છે. તો પછી તેવા બીજા બ્રહ્મજ્ઞાનીનો સંગાત કેમ ન થાય? જરૂર થાય, પણ નિરાકાર પ્રભુની પ્રાપ્તિ માટેની તાલાવેલીની જરૂર પડે છે ને તો તેવો આપણે તાલાવાલીવાળો મળે છે. તો જે મનુષ્ય મારી આ વિભૂતિને તથા યોગને યથાર્થ તત્વથી જાણે છે, તે અવિચળ યોગથી યુક્ત થઈ મારામાં પરોવાઈ મારામાં જ જોડાઈ જાય છે. એમાં શંકા નથી. હું સર્વના ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ જગત પર્વતે છે એમ સમજી બુદ્ધિમાન મનુષ્ય અને પંડિતો શ્રદ્ધાયુક્ત થઈ મને ભાવપૂર્વક ભજે છે. તેઓ મારામાં ચિત્ત પુરાવનારા, મારામાં જ પ્રાણને અર્પણ કરવાવાળા, અરસપરસ એકબીજાને મારો જ બોધ કરનારા અને મારી જ કથા કરતાં સદા સંતોષ પામે છે તથા આનંદમાં રહે છે. એમ મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત તન્મય રહેનારા તેમને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે. તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતકરણમાં આત્મારૂપી રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરું છું. ત્યારે એ તાલાવાલી હોય તો પરમાત્માનું જ્ઞાન પ્રકાશનો દીવો કરવો છે. ભાઈઓ, આ ગીતા